એક અભ્યાસ માટેની માહિતી, કેટલું ભણવાથી શું મળે તેની માહિતી છે. અભ્યાસ માટેની માહિતી, શિક્ષણ એ કલ્યાણ છે અને સંસ્કાર એ જીવન છે. ધોરણ 8 પાસ થાવ તો વાયરમેનનો કોર્સ લઈ શકાય છે. એ કોર્સ 2 વર્ષનો હોય છે. ધોરણ 8 પાસ માટે વેલ્ડર, ટુ વ્હીલર, ઓટો રિપેરિંગ 1 વર્ષનો કોર્સ હોય છે. ધોરણ 10 પાસ મિકેનિકલ એટલે કે મોટર મિકેનિકલ 2 વર્ષનો કોર્સ હોય છે. અને ધોરણ 10 પાસ કોપા 1 વર્ષ માટે હોય છે. ધોરણ 10 પાસ ફિટર 2 વર્ષનો કોર્સ હોય છે. આ બધા જ કોર્સ સરકાર માન્ય હોય છે. જો ધોરણ 12 પાસ પછી 4 વર્ષ કોલેજના કરીએ તો જીપીએસ, યુપીએસની પરીક્ષાઓ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3ની પરીક્ષાઓ આપી શકાય છે. ધોરણ 12 પાસ હોય તો પોલીસની ભરતીમાં જઈ શકાય છે. આર્મી જવાન, એસઆરપી, પોસ્ટ ઓફિસ, એસટી કંડક્ટર કે વન વિભાગનું એ પરીક્ષા આપો તો સારી નોકરી પણ મળી શકે. ધોરણ 12 પછી પણ તેનું ફોર્મ ભરો અને પરીક્ષામાં પાસ થાવ તો સારી નોકરી મળી શકે. ધોરણ 12 પછી 5 વર્ષનું કોર્સ એટલે 5 વર્ષ કરો તો એલએલબી કરી શકાય છે. અને કોલેજના 4 વર્ષ પછી 3 વર્ષ કરો તો પણ એલએલબી કરી શકાય છે. અને 2 વર્ષ માસ્ટર ડિગ્રી માટે થાય છે એટલે કે એલએલએમ. ધોરણ 12 પછી બીએ, બીકોમ, બીસીએ, બીબીએ, બીસીએ વગેરે કરી શકાય છે. ધોરણ 12 પછી નર્સિંગનો કોર્સ કરી શકાય છે. એ પણ સાયન્સ હોવું જોઈએ તો તમે નર્સિંગનો કોર્સ કરી શકો છો. અને ધોરણ 12 પછી એસઆઈનો કોર્સ કરી શકાય છે. એની અંદર એ ટકાવારી હોવી જોઈએ તો સાયન્સવાળા, આર્ટ્સવાળા અને કોમર્સવાળા પણ એડમિશન લઈ શકે છે. એથી આગળ જો ધોરણ 12 પછી અથવા કોલેજ પછી તો તમે એમબીબીએસ, એમએડીએસ, ધોરણ 12 પછી એન્જિનિયરનો કોર્સ કરી શકો, આઈટીઆઈ ડિપ્લોમા કરી શકો. કોલેજ પછી 3 વર્ષ એટલે કે એલએલબી કરી શકાય છે. અને એમએ પણ કરી શકો છો, એમકોમ કરી શકો છો, એમએસ અથવા એમબીએ અથવા એમસીએ આ બધા જ કોર્સ અથવા આ બધું ભણી શકાય છે. પણ ધોરણ 12 પછી ઘણા એવા છે કે કોલેજ પણ કરવી પડે ત્યારે કરી શકાય. અને આ બધા સરકારી નોકરી તૈયારી કરવી હોય તો કોલેજ પછી તો જીપીએસ, પછી યુપીએસ, પછી એસએસસી, પછી આઈબીપીએસ, સીએ, સીએસ, સીએમએ ભણી શકાય છે. ધોરણ 12 પછી કોલેજ પણ કરી શકાય છે અને પીટીસી પણ કરી શકાય છે. જો ધોરણ 12 પછી 4 વર્ષ કોલેજના કરો એટલે કે 12 અને 4 કોલેજના અને 3 વર્ષ એલએલબીના, 2 વર્ષ માસ્ટર ડિગ્રીના, તો કુલ 21 વર્ષ તો ભણવામાં જ તમારા જાય. અને 9 વર્ષ પરીક્ષાઓની તૈયારી કરો એટલે કુલ 30 વર્ષ તમારે 18 થી 30 વર્ષનો ભોગ આપો તાણે તમારી જિંદગી સારી રીતે લાઈફ બની શકે છે. એટલે જ કહેવું છે કે 18 થી 30 વર્ષ બરાબર મહેનત કરી શકો. તમારી જિંદગી કેવી સારી રીતે જાય છે. 30 વર્ષની મહેનત આખી જિંદગીનું સુખ આપે છે. બાળકો પણ સારી રીતે ભણી શકો છો. આટલું જરૂરી ધ્યાનમાં લેજો અને આગળ વધજો. આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને કોઈની જિંદગી સારી રીતે સુધરી જાય અને સારી રીતે નોકરી મળી શકે અને સારું એડમિશન મળે. જય માતાજી. રાધે રાધે.